રાજ્યમંત્રી રમેશ કટારાના હસ્તે સંજેલી તાલુકાના 6.72 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયા। શાળાના વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોને ઉબડખાબડ રસ્તામાં પસાર થવાની મુસીબતોથી મુક્તિ મળે। ખેડા વર્ગ હિરોડા પ્રાથમિક શાળાના લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે। પામણ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખનો ખર્ચ બનશે। પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે થશે। થાડા સંજેલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના બનશે। સરોરી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું 25 લાખના ખર્ચે બનશે। સંજેલી હાટ બજારથી બસ સ્ટેશન સુધી સીસી રોડ 54 લાખના ખર્ચે થશે। ખાતમુહૂર્ત 7 દિવસમાં કામ ચાલુ કરવા રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું છે। ઇટાડી કોટા મુખ્ય રોડથી થાડા સંજેલી ડુંગળી ફળિયાથી આંગણવાડીથી મુખ્ય શાળાએ જોડતો રોડ 93.50 લાખના ખર્ચે બનશે। જીતપુરા વાણિયા ઘાટી રોડથી પ્રાથમિક શાળાને જોડતા બ્લેબ ડ્રેઇન 3.24 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થશે। આ પ્રોગ્રામમાં ઉપસ્થિત શંકરભાઈ અમલ્યાર, પ્રદેશ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને તાલુકા સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અજય શાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।